नमो रिहंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्जाणम नमो लोये त्रिकालवर्ती सवसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रदानं सर्वधर्माणं जैनं जयतु शासनम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समय साराय स्वानुभूत्य चकासते चिस्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरान्धानां ज्ञानाजन्यशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः आत्माज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किं परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणम् मंगलमय मंगलकरं वीतराग विघ्नान् नमोताहि जाते भय हरिहन्तादि महान् ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। ચંદ્રાચાર્ય ભગવાને કરેલી છે એના પ્રથમ અધિકાર ઉપર છઠ્ઠી ગાથામાં પૂજ્ય ગુરુદેવ શ્રી કુમકુમાચાર્ય ભગવાન અને અમરચંદ્રાચાર્ય ભગવાનના હૃદયમાં પ્રવેશ કરીને શુદ્ધાત્મા કેવો છે અને તેને અનુભવ કરવાની વિધિ શું છે એ બતાવી રહ્યા છે. સમગ્ર જૈન દર્શનની અંદરમાં અનંત તીર્થંકર પરમાત્માની અનંત ઓમ ભૂમિનો સાર એકમાત્ર શુદ્ધાત્મા છે. 12 અને 14 પૂર્વની અંદરમાં 4 અંગોમાં વિતરાગતા તાત્પર્ય છે અને એ વિતરાગતા પૂર્ણ લક્ષ્ય પ્રગટ થાય છે. એની જો ચર્ચા કરવામાં આવે તો એનો વિષય એકમાત્ર અને એકમાત્ર શુદ્ધાત્મા છે. અનાદિકાળથી દેવશાસ્ત્ર વિદ્વાન સાનિધ્યમાં આવી જીવ બધું સાંભળે છે, સ્વયં સંજ્ઞાનમાં ધારણામાં લે છે અને સ્વયં સંજ્ઞાને ધારણામાં લઈને સંતોષ માની લે છે. પરંતુ વાત એનાથી આગળ છે અને અનાદિકાળની અંદરમાં જો કોઈ પણ વિષય છૂટી ગયો તો એ એકમાત્ર શુદ્ધાત્મા કોણ છે એની સાચી સમજણ, એનું સાચું શ્રદ્ધા એમના અનંતકાળમાં કરે. તો જે નિર્ણય કરવાનો જે વિષય જે છે ગુરુદેવ શ્રી જે ફરમાવે છે કે હું પરમાત્મા છું તો
નિર્ણય કર, નિશ્ચય કર. એ નિર્ણય હું પરમાત્મા છું એનો નિર્ણય કરવાનો છે. અને એ નિર્ણય ખરેખર શુદ્ધાત્માના પરિચયથી, શુદ્ધાત્માની ઓળખાણથી થઈ શકે છે. હવે આ ગાથાની ગુરુશ્રીના શબ્દોની અંદરમાં આપણે વિચારીએ કરીએ છીએ કે સમયસાર પરમાગમની શરૂઆત છઠ્ઠી ગાથાથી છે અને સમયસાર પરમાગમની પૂર્ણતા છઠ્ઠી ગાથાથી. એક જ ગાથાની અંદરમાં શ્રદ્ધેય એટલે કે શુદ્ધાત્મા જે છે એ કેવો છે એનું વર્ણન છે. અને આ જ ગાથાની અંદરમાં જ્ઞાનનું સ્વરૂપ કેવું છે, જ્ઞાનની અંદરમાં જે જ્ઞેયાકારો જણાય છે એની વ્યવસ્થા શું છે, એ જ્ઞાનનું સ્વરૂપ બતાવીને ધ્યેયપૂર્વક જ્ઞેય એટલે કે આત્માની અનુભૂતિ થાય છે ત્યાં સુધીનો વિષય આ ગાથાની અંદરમાં આચાર્ય ભગવાને સમેટી દીધો છે. કુંકુમાચાર્ય ભગવાન એમ કહે છે કે નથી અપ્રમત કે પ્રમત નથી, છે એક જ્ઞાયક ભાવ છે. અપ્રમત અને પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. 1 થી 6 નું સ્થાન પ્રમત અવસ્થા છે અને 7 થી 14 અપ્રમત અવસ્થા છે. એ જ્ઞાયક એક ભાવ જે છે એની અંદરમાં નથી. હવે એનો અર્થ એ થાય છે કે સમસ્ત પર્યાયો શુદ્ધ ભાવની અંદરમાં, જ્ઞાયક ભાવની અંદરમાં નથી. અમૃતચંદ્ર આચાર્ય ભગવાન ટીકાની અંદરમાં જ્ઞાયક ભાવ કેવો છે એની શરૂઆત કરે છે અને આખો જ્ઞાયક ભાવ બતાવીને પછી કે છે આ જ્ઞાયક ભાવની અંદરમાં પ્રમત અપ્રમત નથી. તો મુદ્દાની વાત એ છે કે આત્માથી હોય, ગુરુદેવના સંતાન હોય, પ્રમત અપ્રમત જેવો ઉત્પન્ન થાય છે તેની પર્યાય એ એક સ્વભાવ છે આત્માનો. અને શુદ્ધાત્મા જે છે, દ્રવ્ય સ્વભાવ જે છે એ બીજો સ્વભાવ છે. આ દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ આત્માના બે સ્વભાવો છે. અનાદિકાળથી જીવે આ સ્વભાવની વાત સાંભળીને પર્યાય હેય છે અને દ્રવ્ય ઉપાદેય છે એવું પણ એને અનંત વખત સાંભળ્યું છે. પરંતુ આ વાત એમને માત્ર વિચારની અંદરમાં રાખીને દ્રવ્ય માત્ર હું છું એવું જે અહમ, એવું જે એકત્વ, એવું જે લક્ષ્ય જે કરવાનું છે દ્રવ્યલિંગી મુનિનું કોઈ પણ કાર્ય બાકી રહી જાય છે તો ત્રિકાળીની અંદરમાં અહમ બાકી રહી જાય છે. ગુરુદેવ શ્રી ઘણી વખત કે છે ત્રિકાળીનું લક્ષ્ય કોઈ દિવસ નહીં. લક્ષ્ય કહો, અહમ કહો, એકત્વ કહો, દ્રષ્ટિ કહો, એકાર્થ વાંચી છે. ખરેખર બહુ શાંતિથી વિચારવા યોગ્ય વિષય છે. આત્મા જે છે એટલે કે શુદ્ધાત્મા જે છે એ એક વાત એને જાણવું જોઈએ. કેવી રીતે જાણવું એ બીજી વાત. શુદ્ધાત્મા કેવો છે એ દ્રષ્ટિનો વિષય અને કેવી રીતે જાણવું જોઈએ એ અનુભવનું સ્વરૂપ, એ બંને વાત અદભુત રીતે આ ગાથાની અંદરમાં સંકલિત થઈ છે. એટલે ગુરુદેવ શ્રી હંમેશા એમ કહેતા કે છઠ્ઠી ગાથા તો વિધિનો લેખ છે, વિધાતાના લેખ છે. એ અદભુત ગાથાની અંદરમાં ગુરુદેવ શ્રી શું ફરમાવે છે આપણે ગુરુદેવ શ્રીના શબ્દોની અંદરમાં જોઈએ ટીકા દ્વારા. આચાર્ય ભગવાન શુદ્ધાત્માની વાત કરતા એમ કહે છે જે પોતે પોતાથી જ સિદ્ધ હોવા. હવે જે શુદ્ધાત્મા જે છે એને કોઈની અપેક્ષા નથી. દ્રવ્ય પર્યાય સાપેક્ષ આત્માની વાત કરતા હોય ત્યારે એક છોટો વિષય છે, પ્રમાણનો વિષય છે. વસ્તુ પ્રમાણ સ્વરૂપ છે અને પ્રમાણ સ્વરૂપની મર્યાદામાં જીવ અનંત વખત આવ્યો છે પરદ્રવ્યથી છૂટો પડી ગયો. પરંતુ એ પ્રમાણની મર્યાદામાં આવીને જે નિશ્ચયને કાઢે છે તે જીવ વચનની અંદરમાં કુશળ છે એવું આચાર્ય ગ્રંથોનું કથન છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે એ પ્રમાણનો વિષય એટલે જ્ઞાનનો વિષય છે અને કે હંમેશા જ્ઞાન બે પદાર્થો હોય છે. પરંતુ શ્રદ્ધા જે છે એ એક જ્ઞાન બેનું અને શ્રદ્ધા
દ્રષ્ટિનું શ્રદ્ધાનું કોઈ દિવસ નથી. અને શ્રદ્ધાનો વિષય જે શ્રદ્ધેય જે છે એ કેવું છે તો કે શ્રદ્ધેયની અંદરમાં શ્રદ્ધા નથી વસ્તુ. જે શ્રદ્ધેય જે છે જે દ્રષ્ટિનો વિષય જે છે એની અંદરમાં શ્રદ્ધા નામની જે પર્યાય જે છે એ નથી વસ્તુ. એવો દ્રષ્ટિનો વિષય છે, એવો દ્રવ્યનું સ્વરૂપ છે, એવો દ્રવ્યનો સ્વભાવ છે. એના માટે આચાર્ય ભગવાને જે કીધું ગુરુદેવશ્રી અર્થ કરે છે, જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી, એટલે પોતે પોતાથી સત્તા રૂપે વસ્તુ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ છે, અનાદિ સત્તા છે. પોતે પોતાથી સત્તા રૂપે વસ્તુ હોવાથી હોવાપણું અનાદિ અનંત હોય છે, હવાપણું ક્ષણિક હોય છે. તો આત્માની સત્તા કેવી છે? પોતે પોતાથી સત્તા રૂપે વસ્તુ હોવાથી, પોતે પોતાથી સ્વયં છે, સ્વયંથી છે, કોઈને કારણે નથી, કોઈને દ્વારા નથી, કોઈ એનું સંપ્રદાન નથી, કોઈ એનું અપાદાન નથી, કોઈ એનો આધાર નથી, કોઈ એનો કર્તા નથી, કોઈનું કર્મ નથી. એવી જે વસ્તુ જે છે પોતે પોતાથી સત્તા રૂપે વસ્તુ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ સત્તારૂપ છે. ભગવાન અનાદિ સત્તારૂપ છે. જે અનાદિ સત્તારૂપ છે એ અનંત સત્તારૂપ રહેશે, કારણ કે એનું વસ્તુનું સ્વરૂપ જ અનાદિ અનંત છે. એક રૂપ છે, નિત્ય છે, ત્રિકાળ છે, અપરિણામી છે, ધ્રુવ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, ભગવાન સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. હવે અનાદિકાળની અંદરમાં હું પરમાત્મા છું એવો વિશ્વાસ અને એવો નિર્ણય નથી. શું કામ નથી કર્યો? તો કે એને હંમેશા એ ભાવના કેટલી છે કે મારે પરમાત્મા થવું છે, પરમાત્મા થવાની એને ભાવના કરી છે. એ ભાવના સાચી છે, ખોટી નથી. ભાવના તો સંસાર અવસ્થાની અંદરમાં એ ભાવના ભાવે છે કે મારે ભક્ત નથી, ભગવાન બનવું છે. પણ એ ભાવના ત્યાં સુધી બરાબર છે જ્યાં સુધી છ દ્રવ્યનું સ્વરૂપ, સાત તત્વોનું સ્વરૂપ, દ્રવ્યોનું પર્યાયની વ્યવસ્થા જ્યારે સમજે છે ત્યાં સુધી પરમાત્મા થવાની ભાવના બરાબર છે. હવે પરમાત્મા થવાય કેવી રીતે? એટલે કે પરમાત્મા સ્વરૂપ જે વસ્તુ, એટલે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે વસ્તુ જે છે એ પ્રમાણ સ્વરૂપ જે વસ્તુ જે છે એ એક વાત છે, અને દ્રષ્ટિનો વિષય જે છે એ બીજી વાત છે. હવે જ્યારે દ્રષ્ટિના વિષયની ચર્ચા કરે છે ત્યારે દ્રષ્ટિના વિષયની અંદરમાં એક માત્ર શુદ્ધાત્મા તે જ વસ્તુ છે, અને એને છોડીને જે કંઈ પણ છે એ અવસ્તુ છે. શુદ્ધાત્મા છે એ વસ્તુ છે, અને એને છોડીને જે કંઈ પણ છે એ અવસ્તુ છે. પછી એ પર્યાયની અંદરમાં મિથ્યા દર્શન હોય, એ પર્યાયની અંદરમાં સમય દર્શન હોય, એ પર્યાયની અંદરમાં કેવળ જ્ઞાન હોય. ગુરુદેવ શ્રી કહે છે કે એ વ્યવહાર નહીં વિષય છે. એટલે કે ત્રિકાળી ભગવાન આત્માનું સ્વરૂપ એવું નથી. સુરેન્દ્ર સાહેબ 460 નંબરના બોલની અંદર કહ્યું કે છે ચૈતન્ય તરફ વાળો પકડો, પરિણામોને ચૈતન્ય તરફ લઈ આવો, એવું ઉપદેશનું વચન છે, પરંતુ વસ્તુની વ્યવસ્થા એવી નથી. ઉપદેશનું વચન કહ્યું છે કે ભાઈ તમારો ઉપયોગને આત્મા તરફ, શુદ્ધાત્મા તરફ લઈ આવો, પણ વ્યવસ્થા ઉપયોગને વાળવાની નથી. શું કામ ઉપયોગને વાળવાની વ્યવસ્થા નથી? કેમ કે ઉપયોગ જે છે એટલે કે વર્તમાનમાં પ્રગટ થયેલી જે પર્યાય છે એ એક સમયની પર્યાય, એક સમયનું સત્ય છે. હવે જે એક સમયનું સત્ય છે એ સ્વાધીન છે, એ સ્વતંત્ર છે, એ અહેતુક છે, અને પોતાને પોતાના પરિણામન માટે બીજાના કોઈના આધારોની આવશ્યકતા નથી. પર્યાય પોતાની યોગ્યતા પ્રમાણે, પોતાની લાયકાત પ્રમાણે, પોતાની પાત્રતા પ્રમાણે, ક્રમબદ્ધ પ્રમાણે, ક્રમ નિયમિત પ્રમાણે જે સમયે જે પર્યાય જે થવાની છે તે સમયે તે પર્યાય તે જ થાય છે. એમને આગળ પાછળ ભગવાનની અંદરમાં ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર કોઈ સંબંધ નથી. પરિણામ જે છે એની વ્યવસ્થા શું છે? તો પરિણામની વ્યવસ્થા થવા યોગ્ય છે. જે પરિણામ જે સમયે થવા યોગ્ય છે તે સમયે તે પરિણામ થાય છે. હવે તારે શું કરવું? તો
અને બીજી વાત એ છે કે પરિણામ હંમેશા વળતા ઉત્પન્ન થાય છે, સ્વતરફ કે પરતરફ વળતા ઉત્પન્ન થાય છે. જેવી યોગ્યતા છે એ પ્રમાણે સ્વતરફ કે પરતરફ વળતા ઉત્પન્ન થાય છે. કારણ કે એ પર્યાયની પાસે આયુષ્ય છે એ સમય, એટલે આપણે ક શબ્દ બોલીએ એમાં અસંખ્ય સમય છે. હવે એક સમય કેટલો સૂક્ષ્મ છે અને એ ઉત્પન્ન થાય પછી વળે ને પછી બે થાય એટલે એનું આયુષ્ય જ નથી. એટલી વારમાં તો અસંખ્ય પર્યાય એ પર્યાય જ્યારે વળતી ઉત્પન્ન થાય છે તો એ સ્વતરફ કે પરતરફ યોગ્યતા રૂપ વળતી ઉત્પન્ન થાય છે. હવે જ્યારે સ્વતરફ કે પરતરફ કેવી રીતે વળતી ઉત્પન્ન થાય છે એ જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે એનો ઉત્તર છે કે જેવો તમારો અભિપ્રાય, જેવી તમારી સમજણ, જેવી તમારી માન્યતા, જેવો તમારો વિશ્વાસ, એને અનુરૂપ પર્યાય સ્વતરફ કે પરતરફ વળતી ઉત્પન્ન તમારી માન્યતા. હું પરમાત્મા છું એવી જો માન્યતા છે તો પરિણામ હું પરમાત્મા છું એ ભાવે પરિણામથી વ્યય થઈ જશે. અને તમારો અભિપ્રાય પરમાં કંઈ કરવાનો, પરથી જુદા પડવાનો, રાગનો નાશ કરવાનો એવો એ અભિપ્રાય છે એ પર તરફ વળતી અભિપ્રાયની અંદરમાં શું છે? આ હું પરમાત્મા છું એ અસાધારણ વાત છે. કારણ કે જીવને ક્યારે પણ પોતાનું પરમાત્મા ભાવે કહીશું એને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ હું શુદ્ધ છું, નિશ્ચયની રીતે શુદ્ધ છું, પરમાર્થથી હું શુદ્ધ છું એવું તો એને સમજાય છે. પણ હું સ્વભાવથી અનાદિ અનંત શુદ્ધ છું. પરિણામ માત્રથી પ્રમદ અપ્રમદ માત્રથી રહિત છું. પ્રમદ અપ્રમદના સદભાવની કે અભાવની મને અપેક્ષા નથી. એવો હું ત્રિકાળ સ્વરૂપ પરમાત્મા છું એવું એને ક્યારેય નથી સમજાય. અને આ દ્રષ્ટિનો જે વિષય છે ને પૂરેપૂરો સમજણનો વિષય છે, સમજણનો વિષય છે. એ વખત જીવ જો શાંતિથી વિચાર કરે, દાખલા તરીકે આપણી સામે સોનું પડ્યું છે, સોનું. હવે જે દેખાય છે એ શું છે? તો એ પર્યાય દેખાય છે, દ્રવ્ય દેખાય છે. દ્રવ્ય સમજાય છે, સત્તા સમજાય છે પણ દેખાતી નથી. દેખાય છે એ આકાર દેખાય છે, આકાર દેખાય છે, પર્યાય દેખાય છે, ઘાટ દેખાય છે. એવી રીતે વેદાય શું છે? તો પર્યાય વેદાય છે. દ્રવ્ય વેદાતું નથી પણ દ્રવ્ય સમજાય છે. અને કૃપાળુદેવના એ શબ્દોનો વિચાર કરવામાં આવે કેટલી માર્મિક વાત કરી છે. મૂળ ખાતો નથી, મૂળ સમજાય છે. મૂળ ખાતો નથી, મૂળ સમજાય છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે શું સિદ્ધ સમ છે એવું એને સમજવાનું છે, એવી એને સમજણ કરવાની છે. કરવાનું કઈ નથી કે હું સિદ્ધ સમાન છું, સિદ્ધ વર્ત છું, સિદ્ધ જેવો છું એવું સમજવાનું છે. જે સ્વરૂપ સમજ્યા વિના બધી જગ્યાએ એમને સમજણ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ માર્ગ એટલે ત્રિકાળી દ્રવ્ય જે છે એ સમજણનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે, દ્રષ્ટિનો વિષય છે, શ્રદ્ધેય છે. એમાં કરવાનું કઈ નથી. સમજણની અંદરમાં શું સાચી સમજણ કરવાની છે, સાચી માન્યતા કરવાની છે. એટલે તું ભાઈ દ્રવ્યને સમજ કે તું પરિપૂર્ણ દ્રવ્ય સત્તા છો. જે પોતે પોતાની સત્તા રૂપે વસ્તુ હોવાથી વસ્તુ હોવાથી છે એ વસ્તુ સમજણનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે, દ્રષ્ટિનો વિષય છે. અને દરેક જીવને એ સમજાય છે, સત્તા સમજાય છે. અનુભવમાં આવે છે પર્યાય, વેદનમાં આવે છે પર્યાય. આશ્રય દ્રવ્યનું, અવલંબન દ્રવ્યનું વેદન પર્યાય. પર્યાયનું અવલંબન નથી હોતું અને દ્રવ્યનું વેદન નથી હોતું. કારણ કે દ્રવ્ય સ્વભાવથી અકર્તા, સ્વભાવથી અભોક્તા, સ્વભાવથી અવેદક,
સ્વભાવથી અકારણ પરમાત્મા છે. તે વસ્તુ અનાદિથી છે, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ સત્તારૂપ છે. એની સત્તા પોતે પોતાથી જ હૈયાતી હોવાથી એનું અસ્તિત્વ જે છે એનું હોવું છે પોતાનું પોતાથી સ્વયં સિદ્ધ છે. કોઈના દ્વારા નથી, કોઈના કારણે નથી, કોઈના સદભાવમાં નથી, કોઈના અભાવમાં નથી, કોઈના સદભાવ અભાવની અપેક્ષા રાખનારી વસ્તુ નથી. અને સ્વભાવ છે, સ્વભાવ સદાય નિરપેક્ષ હોય, સ્વભાવ સદાય સત્તા નિરપેક્ષ હોય, પરિપૂર્ણ રૂપે અદ્ભુતથી અદ્ભુત વસ્તુનું સ્વરૂપ છે. એની નિરપેક્ષતા એક વખત નથી. સ્વભાવ કોઈ દિવસ સાપેક્ષ નથી, સ્વભાવને કોઈની અપેક્ષા નથી, સ્વભાવ કોઈને કારણે ન હોય, સ્વભાવ કોઈના આધારે ન હોય. પર્યાય સ્વભાવ એવું નહીં, દ્રઢ સ્વભાવ પર્યાય સ્વભાવ પણ સ્વભાવ છે. એ પર્યાય સ્વભાવ પણ નિરપેક્ષ સ્વભાવ છે. પર્યાયને એટલે પોતાના પરિણામ માટે કોઈના આધારની જરૂરત નથી. વ્યવહારથી ઘણું બધું કહેવામાં આવે છે, કારણ કે વ્યવહારથી કહેવાનો અર્થ એ છે કે જગતની અંદરમાં અનંત જીવો અનંત જગ્યાએ ઉભેલા છે અને કોઈ પણ જીવને કોઈ પણ જગ્યાથી ઉપાડવા માટે એ જે ઉભો છે ત્યાંથી વાત કરવામાં આવે ત્યારે એની નિરીક્ષાઓ ફરી જતી હોય છે. પરંતુ વાસ્તવિકતાથી વિચાર કરવામાં આવે કે દ્રવ્ય ક્યારેય પર્યાયમાં આવ્યો જ નથી, તો અનાદિ સત્તા રૂપ છે, અનાદિ હોવા રૂપે છે, ક્યારેય પર્યાયમાં આવ્યો નથી, ક્યારેય પર્યાયમાં આવવાનો નથી. તો એની જે વસ્તુ જે છે એ હું છું, એ ભગવાન જે છે તે હું છું. તો ભગવાન હું છું, તો ભગવાનને ક્યાં ભગવાનની જરૂરત છે? ત્રિકાળી ભગવાનને શનિક ભગવાનની જરૂરત છે? શનિક એક સમયની પર્યાયને ત્રિકાળી ભગવાનની જરૂરત છે? કોઈને કોઈની જરૂરત નિરપેક્ષ છે. બધા પર્યાય નિરપેક્ષ સત છે, દ્રવ્ય નિરપેક્ષ સત છે. દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી, પર્યાયને દ્રવ્યની અપેક્ષા નથી. એમ છતાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. પ્રમાણની વાત કરે તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, અનુભૂતિની વાત કરે તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ. અનુભૂતિની અંદરમાં દ્રવ્ય પર્યાય નથી, અનુભૂતિની અંદરમાં આત્મા છે. જે આ કથાની અંદરમાં આચાર્ય ભગવાન સિદ્ધ કરે છે, કરતા કરવાનું અનન્ય. તો છે વ્યવસ્થા જ્યાં છે, પણ જ્યારે દ્રષ્ટિના વિશેની વાત કરે છે ત્યારે પર્યાયથી સર્વથા કોઈ પણ અપેક્ષા દ્રવ્યને પર્યાયની નથી. એની સત્તા પોતે પોતાથી જ હૈયાતી હોવાથી કોઈથી ઉત્પન્ન થયો નથી. માટે ભગવાન આત્મા જેને અમે શુદ્ધ કહેવા માંગીએ છીએ તે અનાદિ સત્તારૂપ છે. ભગવાન આત્માને અમે કેવો કહેવા માંગીએ છીએ? અનાદિ અનંત સુખી છે. એવો જે ભગવાન આત્મા અમે બતાવવા માંગીએ છીએ તે અનાદિ સત્તારૂપ છે. એનું ભાવ પણ અનાદિથી એક રૂપ છે, એક રૂપ ભાવ છે. મારી વસ્તુ કેટલી મહાન છે, કેટલી અદભુત છે, અનાદિ અનંત એક રૂપ રહેવાવાળી વસ્તુ. ત્યારે કોઈથી પણ ચલિત ન થતી, અચલ નથી. સુમંતી સાહેબ છે દેવ પર્વતની અંદરમાં તો અનંત પૂજ્ય પરમાણુ રચકડો રોજ આવે છે અને રોજ જાય છે, પણ મારામાંથી કંઈ આવતું પણ નથી અને મારામાં કંઈ જતું પણ નથી. એવો અચલ મેં હું છું. એ દ્રવ્ય સ્વભાવની, એ ભગવાન આત્માની, એ પરમાત્મા સ્વભાવની એક વખત એને મહિમા પૂછવી પડે. અરે અદભુત વસ્તુ, લૌકિક વસ્તુ. માર્ગ એટલો સીધો છે, એટલો સીધો છે કે એને અઘરો થઈ ગયેલો છે. એનું કારણ શું છે? એનું કારણ એને હું ભગવાન આત્મા છું એવું એને ક્યારેય સમજાવવું નથી. એને હંમેશા એવું સમજાવવું છે કે પર્યાયની અંદર હું વર્તમાનમાં પામર છું અને ભગવાન આત્માના લક્ષ્ય મારે સમય દર્શન કરવાનું છે અને પરમાત્મા બનવાનું છે. હું પરમાત્મા છું એવા લક્ષ્ય પરમાત્મા બનાય છે. હું પરમાત્મા છું એવા લક્ષ્ય પરમાત્મા થઈ જવાય છે. એવી એને ગતાગમ આજ દિવસ માટે હંમેશા કંઈ ને કંઈ કરવાનું વસ્તુ પ્રગટ વિદ્યમાન હાજરા હજુર સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ. પર્યાય તો થાય ને જાય. વસ્તુ જે છે એ તો રાગથી પ્રત્યે એ તો અનાદિ સત્તા છે, અનાદિથી હોવાવાળી ચીજ છે. કેમ કે કોઈ ઉત્પન્ન થયો નથી, ઈશ્વરે તેને ઉત્પન્ન કર્યો છે. ઈશ્વર કોઈ કરતા છે આત્માનો એમ નથી. જે પોતે પોતાથી જ કથનચિત પોતાથી ને કથનચિત પરથી થાય તો
અનેકાનું થાય છે ને, પોતે પોતાથી છે પરથી નથી, એનું નામ અનેકાન છે. પોતાની સત્તા પોતાથી છે અને પોતાની સત્તા પરથી નથી. આહા, એવી અનાદિ સત્તા છે. સત્તા પોતાથી છે, બસ પોતાથી છે ને પરથી નથી, એનું નામ અનેકાન છે. પોતાનો સ્વભાવ ખૂબ સરળ છે, ખૂબ સહજ છે, ખૂબ સ્વાભાવિક છે. એને સ્વભાવને સ્વભાવથી જોવાનું છે, સ્વભાવને સ્વભાવથી પકડવાનું છે. વિકલ્પ દ્વારા નહીં, રાગ દ્વારા નહીં, મન દ્વારા નહીં. એ શ્રદ્ધેય જે વસ્તુ જે છે, દૃષ્ટિનો વિષય જે છે, નિશ્ચયનો વિષય જે છે, એ એમ છે કે હું પરમાત્મા છું. બસ હું પરમાત્મા છું એમ જે કે છે એ નિશ્ચય નહીં છે. નિશ્ચય નહીંનો વિષય પરમાત્મા છે એમ નહીં. હું પરમાત્મા છું એવું જે કે છે એનું નામ નિશ્ચય નહીં છે. હું ભગવાન છું, પરિપૂર્ણ નાયક તત્વ છું, सकल निरावरण अखंड एक प्रत्यक्ष प्रतिभासमय अविनश्वर शुद्ध परिणामी परम भाव लक्षण निज परमात्मा द्रव्य तेज हूँ છું એમ જે કે છે એ નિશ્ચય નહીં છે. હું ન્યાયાધીશ છું એમ જે કે છે એ નિશ્ચય નહીં છે. તો વસ્તુ સ્વભાવથી પરિપૂર્ણ છે, વસ્તુ સત્તાથી પરિપૂર્ણ છે, વસ્તુ સત્તા અનાદિ અનંત એક છે. અને જેની અંદરમાં કોઈ દિવસ કંઈ થતું જ નથી, હવે જેની અંદરમાં કંઈ થતું જ નથી એને પછી ચિંતન કે બેચિંતન, વિકલ્પ કે નિર્વિકલ્પ, નિરોધ કે મોક્ષ, આશ્રવ કે સંવર, એનાથી કોઈ અંતર નથી. જે પર્યાયથી એટલો નિષ્ફળ થઈ જાય છે, પર્યાયના અસ્તિત્વનો અસ્વીકાર કરે તો વેદાંતિ થઈ જાય, ફક્ત પર્યાયનો સ્વીકાર કરે તો બોધમતી થઈ જાય. પણ સોનાની સાહેબ તો એમ કહે છે કે તે અનાદિકાળથી પર્યાયનો પ્રેમ કરીને તું અનાદિકાળથી બોધમતી રહ્યો છું. એક વખત સ્વભાવનો પ્રેમ કર, ત્રિકાળીનો પ્રેમ કર, તે સુધાર્થનો પ્રેમ કોઈ દિવસ નથી. એની અપૂર્વતા તને કોઈ દિવસ નથી પાછી. પોતાનો સ્વભાવ પોતાને ન સમજાય એવું 3 કાળની અંદરમાં બની શકે. પોતાનો સ્વભાવ કઠિન હોય એવું દિવસ બને. એટલે શું બોલવું કે છે સત સુગમ છે, સત સહજ છે, સત સર્વત્ર છે. સુગમ છે, પોતાનો સ્વભાવ નિયમથી સુગમ, પોતાનો સ્વભાવ નિયમથી સારું. આપણે અપેક્ષા લગાડીને જુએ છે જે વસ્તુ અંદર શું પરમાત્મા સ્વભાવથી પરમાત્મા છું, તો સ્વભાવથી પરમાત્મા છું એને કોની અપેક્ષા હોય? તે હંમેશા પર્યાયની અંદરમાં પામરતાને જોઈએ છે અને પર્યાયની અંદરમાં પરમાત્મા થવાનો પ્રયત્ન કર્યો છે. આ તારી અનંતી કરતા વધુ છે. જૈન દર્શનમાં આવીને, ગુરુના સાનિધ્યની અંદરમાં આવીને એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન છે કર્યો છે તારી અનંતી કરતા વધુ છે. દર્શન મૂળને પ્રબળ કરે છે એની મને ખબર જ નથી પડતી. તું વાંચા કરી કરે છે પર્યાય. તું અત્યારે દર્શનની મૂર્તિ છો, જ્ઞાનની મૂર્તિ છો, આનંદની મૂર્તિ છો, સુખની મૂર્તિ છો. એનો તને મહિમા જ નથી આવતો. અને અમે જેને પરદ્રવ્ય કહીએ છીએ, સાત તત્વને અમે પરદ્રવ્ય કહીએ છીએ, ભાવ કહીએ છીએ, ધ્યેય કહીએ છીએ, તું એની આશ્રમનો વિરોધ કરીને સન્માનની પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરે છે. પણ પર્યાયના જે ક્ષેત્રમાં આશ્રમ થાય છે એ જ ક્ષેત્રમાં આશ્રમનો અભાવ થાય ને સંવર થાય છે. તો જો આશ્રમ એ તારો સ્વભાવ નથી તો સંવર તારો સ્વભાવ આવ્યો છે. નથી નીકળતા દ્રવ્ય અને ક્રિયાનું ક્ષેત્ર છે. જે ક્ષેત્રમાં આશ્રમ થાય છે એ ક્ષેત્રમાં સંવર થાય છે. એક ક્ષેત્રમાં બંધ, એક ક્ષેત્રની અંદરમાં બંધનો અભાવ થાય ને મોક્ષ થાય છે. મારું ક્ષેત્ર પર ક્ષેત્ર છે. સ્વનિર્વેદી ગુરુદેવની વ્યાખ્યા કરે નિર્વિકલ્પ માત્ર વસ્તુ, નિર્વિકલ્પ માત્ર વસ્તુ તે સ્વનિર્વેદ.
અને નિર્વિકલ્પ માત્ર વસ્તુ એવો વિકલ્પ તે પરદ્રવ્ય. નિર્વિકલ્પ માત્ર વસ્તુ તે સ્વદ્રવ્ય અને નિર્વિકલ્પ માત્ર વસ્તુ એવો વિકલ્પ તે પરદ્રવ્ય. કારણ કે હું ભગવાન છું એવો વિકલ્પ ભગવાન આત્માને પીઠ દઈને ઉભો થાય છે. હું ભગવાન છું એવો નિર્ણય એને આજ દિવસ સુધી નથી કર્યો. અને નિર્ણય કેવો હોય? અફળ, અચલ, કોઈ પણ અનુકૂળતા કે પ્રતિકૂળતા અને છે જ નહીં. અનુકૂળતા અને પ્રતિકૂળતા જેને જગત સમજે છે એ નો કર્મનો સંયોગ છે. આ શરીર નો કર્મ છે એનો સંયોગની અંદર ભાગમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા છે. मैं पिंड हूं, वृत्ति नहीं. मैं यूं कह रह गया और परिणाम नहीं. जगत में कोई भी पदार्थ मेरे कर्म अनुकूल है न प्रतिकूल. आज ये बात છે હું પિંડ છું, જ્ઞાન ધન છું, જ્ઞાન પિંડ છું, દર્શન ચારિત્રની મૂર્તિ છું. ये बात है अंतरंग के वचन विस्मय वृत्ति परिणाम છે. હું એવો ને એવો રહી જાઉં છું, એવો ને એવો અખંડ અચલ એકરૂપ અપ્રભાવિત અત્યંત અપ્રભાવિત જેવો નથી. અનંત સિદ્ધની પર્યાય ઉત્પન્ન થાય તો પણ અત્યંત અપ્રભાવિત છે. અને અનંત કાળથી અનંત સમયની ગોળની અંદરમાં કાઢ્યો તો આજને દિવસે એવો જ અપ્રભાવિત રહ્યો છું. એવી મારી ત્રિકાળ સત્તા છે, એવી મારી અનાદિ અનંત સત્તા છે. એ સત્તાનો એક વખત અંતરંગથી મહિમા આવે એ પર્યાય સ્વયં દ્રવ્ય તરફ ઝૂકતી ઉત્પન્ન થઈ જાય. અને એ જે પર્યાય ઉત્પન્ન થાય નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન માટે કોઈને મહેનત નથી કરવી પડતી. સમ્યક દર્શન એ ફળ છે અને ફળ હંમેશા મફતમાં ઉત્પન્ન થાય. તમારે ઝાડને સિંચનમાં મહેનત કરવી પડે પણ ઝાડમાં જે ફળ ઉગે, ફળ ઉગ્યો, ફૂલ ઉગે એમાં કોઈને મહેનત ન કરવી પડે. એ તો સહજમાં ઉત્પન્ન થાય. એવી રીતે આ ધર્મના જે પરિણામ, સમ્યક દર્શનના જે પરિણામ છે એ સહજમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા છે. એ પ્રયત્નપૂર્વક પ્રગટ થતી વ્યવસ્થા નથી. પ્રયત્નપૂર્વક પ્રગટ કરવાની વ્યવસ્થાનું નામ અનંતી કરતા બુદ્ધિ છે. જીવને ખબર નથી પડતું કે ક્યાં વિપરીત પરિણામ કરી રહી છે. જે વસ્તુથી એને વિપરીત વસ્તુ એને અનાદિકાળથી ભાવના નથી ભાઈ એવું નથી. ભાવના ભાઈ છે પણ એ ભાવનાની અંદરમાં જે બની રહી ગઈ છે આ ત્રિકાળી અનાદિ એકરૂપ સત્તા તે હું છું. નિરપેક્ષ સત્તા તે હું છું. પરિપૂર્ણ સત્તા તે હું છું. કોઈના દ્વારા ઉત્પન્ન થયો નથી માટે સ્વાભાવિક છું. કોઈના દ્વારા વિનાશ થતો નથી માટે અનંત છું. એવી સ્વયં સિદ્ધ સત્તા છે. અને પર્યાયના સદભાવની તો અપેક્ષા નથી. પર્યાયથી તો હું રહિત છું, પર્યાયથી રહિત છું એવા પર્યાયના અભાવની અપેક્ષા પણ મને નથી. એનું નામ ત્રિકાળ સ્વાભાવિક છે. એવું એને હંમેશા વસ્તુ કેવી છે? પર્યાયથી રહિત છે. વસ્તુ કેવી છે? પર્યાયથી રહિત. વસ્તુ એટલી પામર છે કે તમે પર્યાયથી રહિત કે કોઈ વસ્તુ પકડા નાસ્તિ જેની નાસ્તિ છે નાસ્તિ બતાવીને અસ્થિમાં લઈ આવે છે. પણ પછી તું નાસ્તિના માધ્યમથી જો તું અસ્થિની વાત કરતો ભગવાન આત્મા કેવું તને પરિપૂર્ણ ન દેખાય, શુદ્ધ ન દેખાય, પરમાત્મા ન દેખાય, ત્રિકાળ ન દેખાય, ધ્રુવ ન દેખાય, નાયક ન દેખાય તો તને ત્રિકાળી ઊંચી વાત સમજાણી જ નથી. જ્યારે પણ વાત કરતો કે કેવો છે પર્યાયથી રહી છે, પર્યાયથી રહી છે એટલે પર્યાયથી રહી છે, રહી છે, રહી છે એને પર્યાયથી સહિત જ દેખાય છે. શ્રી ઉદાહરણ આપતા હતા એક વ્યક્તિને જૂઠું બોલવાની ટેવ હતી. છોડી ગયા તમે કીધું ભાઈ તું સાચું બોલ. જૂઠું બોલવાનું છોડી દીધું કે સાહેબ આજથી હું સાચું બોલીશ. બહાર નીકળીને એક વાત કરે કે આજથી હું જૂઠું નહીં બોલું, સાચું બોલીશ. જૂઠું નહીં બોલું, સાચું બોલીશ. આખો દિવસ એક જ વાત કરે જૂઠું નહીં બોલું, સાચું બોલીશ. લોકોને યાદ કરે છે, સાચાને યાદ કરે છે, જૂઠું. ભગવાન આત્મા કેવો છે તો પર્યાયથી રહી છે, પર્યાયથી રહી છે, પર્યાયથી રહી છે. એને તો પર્યાયથી સહિત જ વાસે છે. અને તેની દ્રષ્ટિ પર્યાય ઉપરથી હટતી જ નથી, પર્યાય ઉપરથી ઉઠતી જ નથી. અને જ્યારે જ્ઞાનની કમાલ એવી છે કે આજે તમે દર્પણની સામે ઉભા રહ્યો
એ દર્પણની સામે ઉભા રહે તો દર્પણ પણ છે, તમારું મોઢું પણ છે. હવે જ્યારે મોઢું દેખાય છે ત્યારે દર્પણ નથી દેખાતું, અને દર્પણ દેખાય છે ત્યારે મોઢું નથી દેખાતું. આ મુખ્ય ગુણ છે. મુખ્ય ગુણની અંદરમાં કોઈ વસ્તુ વહી જાય છે એવું નથી. દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. તમે દ્રવ્યની સામે લક્ષ કરો, એ પર્યાય કે વહી નહીં જાય તો ત્યાં જ રહેશે, પણ દ્રષ્ટિની ઉપરથી આવી ગઈ, લક્ષ એની ઉપરથી આવી ગઈ. દ્રવ્ય તે હું છું, પરમાત્મા તે હું છું, એવું જે દ્રવ્ય ઉપર લક્ષ થાય છે એ અનુભૂતિ થઈ જાય છે. એ અનુભૂતિ સહજ માત્રની અંદરમાં અને વ્યવસ્થિત રીતે કહીએ તો અકસ્માતથી ઉત્પન્ન થતી વ્યવસ્થા છે, એક્સિડન્ટથી ઉત્પન્ન થતી વ્યવસ્થા છે, પ્રયત્નપૂર્વક ઉત્પન્ન થતી વ્યવસ્થા સમ્યક દર્શનની છે. હું પરમાત્મા છું એવા લક્ષની અંદરમાં સહજ માત્રની અંદરમાં જે પર્યાય ઉત્પન્ન થાય છે એનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન પ્રગટ કરવાના પ્રયત્નની અંદરમાં સમ્યક દર્શનની પ્રીતિ છે, સમ્યક દર્શનનું મહત્વ છે. મહત્વ છે એ પરિગ્રહ છે, અને પરિગ્રહ છે એ મિથ્યાત્વ છે. છઠ્ઠી ગાથા ઉપર જે ગુરુદેવશ્રીના જે પ્રવચન છે એટલું અદભુત પ્રવચન છે. અદભુત માર્ગ, અલૌકિક માર્ગ. પેજ નંબર 203. કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે, કદી વિનાશ પામતો નથી, છે અનાદિ સત્તા વસ્તુ છે. ચાર પદ ગુરુદેવ છે. અનાદિ વસ્તુ સત્તા છે. ભૂતકાળમાં છે, વર્તમાન કાળે છે, ભવિષ્યમાં છે. જ બસ, બીજું કોઈ વાત નથી. છે જ બસ, એનાથી આગળ કોઈ વાત નહીં કરતા. વસ્તુ જે છે ને, સત્તા જે છે ને, છે એવું જયારે એના જ્ઞાનની અંદરમાં આવે છે તો વસ્તુ અનાદિ છે. એ હું છું એવું જ્યાંથી અંદર ગયું, બસ એ પરિણામનું નામ સમ્યક દર્શન. કારણ કે છે એવું નથી પણ પર્યાય કરે છે, અને હું છું એવું શ્રદ્ધાન પણ પર્યાય કરે છે. હવે પર્યાય જ્યારે હું પરમાત્મા છું એવું નક્કી કરે છે ત્યારે એ પર્યાય નથી, પરમાત્મા છે. ત્યારે એ આત્મા છે. બહાર આવે છે તો પર્યાય અલગ અને દ્રવ્ય અલગ, દ્રષ્ટિનો વિષય જે છે એ અમારું સંદર્શન છે. એમાં ફરીને અનુભૂતિ થાય છે. પર્યાયને પરદ્રવ્ય કીધું એના ગુરુદેવશ્રીએ કેટલા બધા કારણો આપ્યા. શા માટે પર્યાય પરદ્રવ્ય છે? કે એક પર્યાયમાંથી આનંદ આવ્યો, હવે એ પર્યાયનું લક્ષ કરે છે તો ફરીને આનંદ આવે છે? નથી આવતો. માટે પર્યાય પરદ્રવ્ય છે. શાંતિથી વિચાર કરે તો આ છઠ્ઠી ગાથાનો જે વિષય જે છે, બીજા પેરેગ્રાફનો વિષય, એ પણ અદભુત અલૌકિક છે. કે વ્યવસ્થા શું છે? કે વ્યવસ્થા તો એવી છે કે પ્રત્યેક સમયે આત્માની અંદરમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એની અંદરમાં જ્ઞાન જણાય છે. ઉત્પન્ન થાય છે જ્ઞાન, રાગ ઉત્પન્ન નથી. માટે સમય સાત પરમાગમની અંદરમાં ગાથાની અંદરમાં રાગને પૂતગલના પરિણામ, જે પરિણામ જેના હસ્તે થાય છે તે પરિણામ તેજ છે. તેના છે ને તેજ છે. એટલે પૂતગલના હસ્તે થયેલા પરિણામ પૂતગલ છે, અને આત્માના લક્ષ્ય થયેલા પરિણામ આત્મા છે. અનુભવની અંદરમાં આત્માના લક્ષ્ય પરિણામ થાય છે તે આત્મા છે. તો કઈ જે પરિણામ ઉત્પન્ન થાય છે એની અંદરમાં જ્ઞાન થાય છે, અને જ્ઞાનમાં આત્મા જણાય છે. તો જે જ્ઞાનની અંદરમાં આત્મા જણાય છે એમાં આત્માને લાવવો પણ નથી. શાસ્ત્રની અંદરમાં કેવો ઉપદેશ છે કે તું પરને જાણવાનું બંધ કર. ગુરુદેવશ્રી છઠ્ઠી ગાથાની અંદરમાં કહે છે કે દરેક જીવને ભગવાન આત્મા જણાય છે. તો જણાય છે, અને એનો મતલબ શું છે કે તમે રાગનું જ્ઞાન નથી થતું, જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે. તો જ્ઞાન પર્યાયનું જ્ઞાન થાય છે એનો અર્થ રાગનું જ્ઞાન નથી થતું. હવે રાગનું જ્ઞાન નથી થતું તો રાગને જાણવાનું બંધ કરી વાત ક્યાં છે? એ ઉદ્દેશનું વચન છે. પરને જાણવાનું બંધ કર. વાસ્તવિકતા શું છે કે તને પર જણાતું જ નથી. નયાકારે થયેલું જ્ઞાન જ્ઞાનાકાર છે. બધાનો સૂત્રો છે કે નયાકારે થયેલું જ્ઞાન જ્ઞાનાકાર છે.
જ્ઞાકાર થયો એ જ્ઞાનાકાર પોતાનો છે, આવું છે. જેવો જ્ઞાકાર જેવો જ્ઞેય છે એવો આકાર થયો, એ જ્ઞાકાર થયો એ જ્ઞાનાકાર પોતાનો છે. એટલે એ જ્ઞાકાર છે જ નહીં, જ્ઞેય સાપેક્ષતાથી એને જ્ઞાકાર કહેવામાં આવે છે. ભાઈ શું જણાવવું તો કે ભગવાન જણાવે, શું જણાવવું તો કે શાસ્ત્ર જણાવે. જ્ઞેયની સાપેક્ષતાની અંદરમાં એને જ્ઞાકાર કહેવામાં આવે છે. પણ એ જે પરિણામ જે થયું, એ જે આકાર જે થયો, જ્ઞાનનું પોતાનું પરિણામ છે. તો કે છે જ્ઞાકાર થયો એ જ્ઞાનાકાર પોતાનો છે. એટલે ખરેખર તો એને જ્ઞાન પર્યાય જણાય છે, જ્ઞેય જણાતું જ નથી. તો એ પરને જાણવાનું બંધ કરો એ ઉપદેશનું વચન છે, વાસ્તવિકતા એ છે કે રબર જણાવે. અને બીજો ઉપદેશ એવો આવે કે ભાઈ તું આત્માને છે. વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા એ છે કે પ્રત્યેક સમય ઉત્પન્ન થતી પર્યાયની અંદરમાં આબાળ ગોપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા જણાય છે. જેને બંધ કરવાનું કે છે એ કોઈ દિવસ જણાતું જ નથી. જેને જાણવાનું કે છે એ સદાય જણાય છે. કરવાનું શું છે? પરને જાણવાનું બંધ નથી કરવાનું, એ બંધ છે, સદાય જ્ઞાન પર્યાય જણાય છે. અને નાયકને જાણવાનું કે છે એ સદાય જણાય છે, એને જાણવાનું નથી. ફક્ત હું નાયક છું એવો એને નિર્ણય કરવાનો છે. આ જૈન દર્શનની અદ્ભુતતા, અલૌકિકતા, માર્ગની અત્યંત સરળતાનું સુંદરતા છે. ભગવાન આપણે જણાય છે આબાળ ગોપાળ સૌને સદાકાળ. જ્ઞાની અજ્ઞાની ત્યાં પ્રશ્ન નથી, સૌને સદાકાળ ભગવાન આત્મા જણાય છે. ભગવાન નિરાકાર અવસ્થામાં નાયક પડે જે જણાય છે ને વાચાર ગાથાની અંદર નિરાકાર અવસ્થામાં જ્ઞાનાકાર થયો તો કે જ્ઞાનાકારને જ્ઞાન થયું કે જ્ઞાનને જ્ઞાય જણાય છે. પ્રત્યેક જીવને પ્રત્યેક સમય પ્રત્યેક ઉત્પન્ન થતી પર્યાયની અંદર, પર્યાયની અંદરમાં નાયકની મોજૂદગી છે. એને જાણ વાતની જણાય છે એવી વાત છે. તો જણાય છે તો એને કરવાનું શું લાગે? બસ હું છું એવો નિર્ણય કરવાનો. એટલો એને નિર્ણય આજ દિવસ સુધી નથી કર્યો હું નાયક છું, પરમાત્મા છું. એને પરમાત્મા છું એ ભૂલી પણ ગયો. એને ભાવના પરમાત્મા થવાની કીધી છે. હું પરમાત્મા છું એવો વિશ્વાસ નથી. પરમાત્મા થવાની વાત નથી, પરમાત્મા છું એ વાત છે. જે પરમાત્મા છું એવો વિશ્વાસ કરે છે પરમાત્મા થઈ જાય છે. અને જેને પરમાત્મા થવું છે પામર રહી જાય છે. દ્રષ્ટિના વિષયની વ્યવસ્થા એ છે કે હું શુદ્ધ છું. સોમાની સાહેબ સાથે રાજકોટની અંદરમાં પ્રસંગ કેટલાક વિદ્વાનો એમની સાથે તત્વ ચર્ચાની અંદરમાં બેઠા હતા. એમાંથી એક વિદ્વાન એવો પ્રશ્ન પૂછ્યો, સાહેબ આત્મા શું છે? સુગાની સાહેબ પ્યોર છોડીને બીજી કોઈ વાત જ નહોતા કરતા. એટલે એમણે પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આત્મા શુદ્ધ છે? સુગાની સાહેબ અંદર વિચાર કર્યો કે આ વિદ્વાન માણસ 20 દિવસ સભામાં ઉપદેશ આપે છે અને આજે મને આત્મા શુદ્ધ છે એવો પ્રશ્ન પૂછે છે. જરૂર આમાં કંઈક હોવું જોઈએ એવું એને સમજાઈ શકે છે કે ના આત્મા શુદ્ધ નથી. તો એને બીજો પ્રશ્ન પૂછ્યો, આત્મા શુદ્ધ છે? તો એમનો પણ એમને ઉત્તર આપ્યો કે ના આત્મા શુદ્ધ નથી. અચ્છા છે, ઠીક છે. દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ અને વ્યવહાર દ્રષ્ટિથી અશુદ્ધ, બરાબર ને? એટલે આશા મહેનત કરતા નિશ્ચયથી શુદ્ધ છે અને વ્યવહારથી અશુદ્ધ છે એવું છે. मैं वो कह रहे थे निश्चय शुद्ध से व्यवहार ऐसा है कैसा? शुद्ध में आप मना करते हो, अशुद्ध में आप मना करते हो, शुद्धा शुद्ध में भी आप मना करते हो, तो है कैसा? तो जैसा है वैसा. શુદ્ધતા અને અશુદ્ધતા બંને પર્યાય અપેક્ષિત વાતો છે. વસ્તુ તો જેવી છે તેવી છે. એ વસ્તુનો વિશ્વાસ કર, એ વસ્તુનો નિર્ણય કર, એ વસ્તુ કેવી છે એ તને અમે સમજાવીએ છીએ. ભાઈ તું એની અદ્ભુતતા અને અલૌકિકતાને વસ્તુને વસ્તુથી જો, સ્વભાવને સ્વભાવથી જો. એક સ્વભાવને બીજા સ્વભાવથી જોવાની કોશિશ કરીશ તો એ સ્વભાવ નહીં દેખાય. સ્વભાવમાં બેસીને સ્વભાવને જોઈશ, દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોઈશ કે હું પરિપૂર્ણ જ્ઞાન તત્વ છું. એ તત્વ સમજાય સ્થિતિ છે. નિત્ય ઉદ્યોગ હોવાથી, પાછો વર્તમાન કાયમ રહેનારો હોવાથી ક્ષણિક નથી છે ને. ક્ષણિક કોઈ ચીજ એમ નથી.
નિત્ય ઉપયોગરૂપ છે, કાયમ એમને વર્તમાનમાં પણ કાયમ એવો ને એવો રૂપ અનાદિ અનંત સત્તા સ્વરૂપ વસ્તુ કાયમ ઉદ્યોગરૂપ છે, વર્તમાનમાં પણ ઉદ્યોગરૂપ કાયમ છે, ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ નથી, ભવિષ્યમાં અંત છે નહીં, વર્તમાનમાં ઉદ્યોગરૂપ પ્રગટ છે સુમસ્ત. ભૂતકાળમાં પ્રગટ હતો, ભવિષ્યમાં પ્રગટ રહેશે, વર્તમાનમાં પ્રગટ છે, એવી છે તે ઉદ્યોગરૂપ છે, પ્રગટ છે. ત્રિકાળ ઉદ્યોગરૂપ, ત્રિકાળ પ્રગટ રૂપ, એટલે જે પ્રગટ રૂપ છે એને પ્રગટ ના કરવાનું, વસ્તુ પ્રગટ રૂપ છે એને હંમેશા એને પ્રગટ કરવાની કોશિશ કરે. એટલે પેન્સિલને એમ કહેતા કે ભાઈ ભગવાન આત્મા તો તને દર્શન દેતા બેઠા છે, તું દર્શન લેતો નથી, તો તને પર્યાયની અંદરમાં મોજૂદ છે, પર્યાયની અંદરમાં તને ભગવાન આત્મા જણાય છે, હું ભગવાન છું તું વિશ્વાસ નથી કરતો એટલે તને એની અનુભૂતિ નથી થતી. લક્ષ જો તારું દ્રવ્ય ઉપર જાય, અહમ એમાં થાય, એકત્વ એમાં થાય, તો અનુભૂતિ થાય પહેલા એ જે પરિણામ ઉત્પન્ન થાય એની અંદર સ્વસંવેદન જ હોય, શું કઈ હોઈ શકે નહીં. આ તો તે રાગના ત્યાગ કરવાનો પ્રયત્ન કર્યો છે ને કા સમાજને પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો ભાઈ રાગનું તે કોઈ દિવસ ગ્રહણ નથી કર્યું કે આજે તારે ત્યાગ કરવાનો પ્રસંગ આવે, જ્ઞાનનો કોઈ દિવસ ત્યાગ નથી કર્યો કે એને ગ્રહણ કરવાનો પ્રસંગ આવે. તું જેને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે એ સદાય પ્રગટ છે, અને તું જેનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે એનો સદાય ત્યાગ છે. જેનું ગ્રહણ છે એનું અનાદિ અનંત ગ્રહણ છે, અને જેનો ત્યાગ છે એનો અનાદિ અનંત ત્યાગ છે. સંસાર ક્યાં ઉભો છે તો કે ભ્રાંતિ. સંસારનું અસ્તિત્વ ભ્રાંતિને કારણે છે, સંસારનું અસ્તિત્વ બીજે ક્યાંય નથી. હું પરમાત્મા છું એવું માનતો નથી, પરમાત્મા થવું છે એવું માને છે, કારણ કે તું પરમાત્મા સ્વભાવને સ્વીકારતો નથી, માટે તું પરિણામની અંદરમાં પરમાત્મા થતો નથી. તારે પરમાત્મા થવું છે એટલે તું તારી જાતને પમર માને છે, કે તારું હું પણ પમરતાની અંદરમાં છે, તારું હું પણ શ્રદ્ધા ત્રિકાળીની અંદરમાં નથી, અને ત્રિકાળીની અંદરમાં હું પણ નહીં હોવાને કારણે લાખ પ્રયત્ન, કરોડ પ્રયત્ન, અનંત પ્રયત્ન કરવા છતાં આજ દિવસ સુધી સફળ નથી. એટલે જ્ઞાનીઓ કહે છે કે અમે જેમ કહીએ છીએ એમ વસ્તુનો સ્વભાવ જેવી રીતે બતાવ્યું છે એક વખત સુધારવાની અંદરમાં અહંકાર, અને પછી જો તને આત્માની અનુભૂતિ ન થાય તો અમારી પાસે આવે. જે ગુરુદેવ સ્વામીનું વચન છે 320મી ગાથાના પ્રવચન યોગમાં, કે તને જેટલી પુણ્યની રુચિ છે, જેટલી પુણ્યની રુચિ છે એટલી આત્માની રુચિ થાય, જેટલી પુણ્યની રુચિ છે એટલી આત્માની રુચિ થાય, અને પછી આત્મા ન મળે તો અમારી પાસે આવવું એમ છે. જેટલી પુણ્ય, જેટલી ભગવાન આત્માની રુચિ થાય અને આત્મા ન મળે તો ત્રણ કાળની અંદરમાં બનતું જ નથી. ભાઈ તને વસ્તુ કઠિન લાગે છે પણ કઠિન નથી. આ કાળની અંદરમાં ગુરુદેવ જેવો પુરુષ મળ્યા, આ કાળની અંદરમાં સાક્ષાત સુંદર પરમાત્માના સંદેશા લાવનાર પરમ યોગ પુરુષ ગુરુદેવ શ્રી મળ્યા. અને ભાઈ તારી ભિખારી વૃત્તિ ન મળે એક વાર હું પરમાત્મા છું એમ નિર્ણય શું કામ એક વાત છે? મારે પરમાત્મા થવું છે એમ નિર્ણય કરે એવું શા માટે નથી? હું પરમાત્મા છું એમ પણ જેમ કીધું મારે પરમાત્મા થવું છે એવો નિર્ણય કર, પરમાત્મા થવું છે એવો નિશ્ચય કર, કહી શકતા. એવી વસ્તુની વ્યવસ્થા નથી. જે દ્રવ્ય ક્યારે પણ પર્યાયમાં આવ્યું જ નથી, પર્યાયમાં આવવાનું જ નથી, અને પર્યાયની વાત કરે તો કેવી રીતે કરે? કારણ કે ભાઈ આપણે સમય સાથ લઈને સ્વાધ્યાય કરીએ છીએ, આપણે દૃષ્ટિના વિષયનો સ્વાધ્યાય કરીએ છીએ, તો એના વિધાનની અંદરમાં તો પર્યાય, પરદ્રવ્ય, અપદ્રવ્ય અને પ્રાથમિક છે. એ વાત એને સમજવી પડશે. કારણ કે એક સ્વ છે ને એક ભાવ છે, અને પ્રશ્ન હુંપણું છે. પ્રશ્ન હુંપણું જે છે એ હુંપણું બેમાં કોઈ દિવસ નથી થઈ શકે. અહમ બેમાં હોય, અહમ એકનો, જ્ઞાન બેનું હોય, જ્ઞાન અનંતનું પણ હોય, પણ દ્રવ્ય પર્યાય બેનું જ્ઞાન હોય અને એકનું શ્રદ્ધાન છે. પર્યાય મનાધિકારથી પર્યાયનું શ્રદ્ધાન કર્યું એનું ફળ તો ભોગવે છે. એક વખત દ્રવ્યનું શ્રદ્ધાન કરીને જોઈ બધા એમ કે અરે એમ કરવાથી નિશ્ચય
તો નિશ્ચયાભાસી થઈ ગયા. હું કહું છું કોણ થાય નિશ્ચયાભાસી? જેણે હૃદયની અંદરમાં ગુરુદેવને બેસાડ્યા છે, જે રોજ ગુરુદેવની વાણી સાંભળે છે, રોજ જીન મંદિરના દર્શન કરે છે, રોજ જીનેન્દ્ર ભગવાનની પૂજા કરે છે, રોજ કલાક 2 કલાક 4 કલાક સ્વાધ્યાય કરે છે, એ નિશ્ચયાભાસી થઈ ગયા છે. આ બધો વ્યવહાર નથી તો શું છે? આ બધો વ્યવહાર છે. અહીં તો નિશ્ચયાભાસી નહીં થાય, નિશ્ચયનો અભ્યાસ થઈ ગયા. ધર્મ ચિંતા કર્મ એક ધારા બે કરતા કરી નાખે. દ્રષ્ટિના વિષયની અંદરમાં દ્રવ્ય પર્યાય બે ભિન્ન સત્તા છે, તો ભિન્ન સત્તા છે. ભિન્ન સત છે અને ભિન્ન સત્તા છે. તમે ભિન્ન સત્તા નથી દેખાતી એટલે પર્યાયની અંદરમાં કંઈ ને કંઈ કરવાનો અભિપ્રાય રહી જાય છે. અને એ અભિપ્રાયથી સંસાર છે, અભિપ્રાયથી મોક્ષ છે. અભિપ્રાયની અંદરમાં હું પરિપૂર્ણ જ્ઞાયક તત્વ છું એવો જો અભિપ્રાય હશે તો એ પરિણામ નિયમથી દ્રવ્ય તરફ વળતા ઉત્પન્ન થતા સંવેદ સંજ્ઞાન ચારિત્ર પરિણમતા ઉત્પન્ન થઈ જશે અને તને ખબર નહીં પડે. પછી વિકલ્પમાં આવીશ ત્યારે ઓહો આ તો ગજબનો આનંદ થયો. એ પરિણામમાં આવીશ ત્યારે ખબર પડશે. એટલે ભાઈ આ વસ્તુની અદ્ભુતતા ગુરુદેવને પ્રતાપે આપણને મળી છે. એની અંદરમાં ક્યાંય પણ શંકા નથી. અને મને મારો સ્વભાવ ન સમજાય એવું 3 કાળમાં બને જ નહીં. અને ગુરુદેવ ભગવાન આત્મા સમજાય માટે મળ્યા છે. ગુરુદેવનો વિશ્વાસ આવે ને તો પોતાના ગુરુદેવનો વિશ્વાસ આવી જાય છે. અને પોતાના ગુરુદેવને ઓળખે ને તો આ ગુરુદેવ ઓળખાય એવા છે. એ મનસિંહને હંમેશા કહેતા કે જ્યારે પરિવર્તન કર્યા પછી અમને હંમેશા એવો વિકલ્પ આવતો હતો. પેલા અમે કેવા ગુરુદેવને માનતા હતા, સમજતા હતા, કેવા ગુરુદેવ સમજતા હતા જે ખૂબ રૂપાળા છે, ખૂબ સુંદર છે, ખૂબ પ્રસન્ન છે, વાણી જેની ખૂબ મીઠી છે, એક અવાજ સાંભળવા માટે હજારો માણસો 6 વાગ્યાથી ઉપાસમાં ભેગા થઈ જાય છે, પણ જોરદાર વાણી છે, એવા ગુરુદેવ સમજતા. અને જ્યારે અમને અનુભૂતિ થઈ ત્યારે અમને સમજાવતા અમે જેને ગુરુદેવ કહીએ છીએ તો જળ ગુરુદેવ છે. ચેતન ગુરુદેવ તો એ જળથી અલગ અંદરમાં નાયક ગુરુદેવ છે, એ સાચા ગુરુદેવ છે. જ્યારે અમારા નાયક ગુરુદેવ સમજાણા ત્યારે આ ગુરુદેવ કેવા છે એવું સમજાણા. આપણા ગુરુદેવ કેવા છે એ આપણને ત્યારે સમજાશે જ્યારે આપણે આપણા નાયક ગુરુદેવને જોશું, ત્યારે આપણા નાયક ગુરુદેવ કેવા છે એ ખબર પડશે. આ જ નાયક ગુરુદેવે આપણા ત્રિકાળ નાયક ગુરુદેવને બતાવ્યું છે એ હું છું એવો વિશ્વાસ સૌ કોઈના અંતરમાં સહજ માત્રામાં પ્રગટ